વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક શાળા કાલાવડથી હું આપ સર્વને નમસ્કાર કરું છું. આજનો વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10, ભારતનો સાંસ્કૃતિક વારસો, જેમાં હસ્તકલા અને લલિત કલાનો આપણે આજે અભ્યાસ કરશું. મિત્રો, ભાગ 1ની અંદર આપણે કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કર્યો, જેમાં સાંસ્કૃતિક વારસો એટલે શું, સાંસ્કૃતિક વારસાના ભાગમાં જૈવિક વારસો, ભૌતિક વારસો, જેમાં હસ્તકલાની અંદર માટીકલા, વણાટકલા, ભરતગૂંથણ કલા અને ચર્મ ઉદ્યોગ જેવા મુદ્દાઓનો અભ્યાસ આપણે કર્યો. હવે હસ્તકલાની અંદર સમાવેશ થતો મહત્ત્વનો મુદ્દો, જેમાં હીરા, મોતી અને મીના કારીગરી, જે અંતર્ગત આપણે આજે વિગતે અભ્યાસ કરશું. મિત્રો, ભારત ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ દેશ છે, જેમાં સૌથી મહત્ત્વની બાબત એટલે દરિયા કિનારો. ભારતને ત્રણેય દિશાઓમાંથી એટલે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, આમ ત્રણેય દિશાઓ મળીને કુલ 7,517 કિલોમીટરની લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો મળ્યો છે, જે હીરા મોતીના ઉદ્યોગ માટે ખૂબ અનુકૂળ સંજોગ કહી શકાય છે. આ આપણે MCQ તરીકે યાદ રાખશું, અથવા જોડકા તરીકે પણ યાદ રાખશું, 1 માર્ક્સના પ્રશ્ન તરીકે યાદ રાખશું. ભારતના સમુદ્ર કિનારાની લંબાઈ કુલ કેટલી છે? 7,517 કિલોમીટર. દરેક કિનારાની લંબાઈની અનુકૂળતાને કારણે મુસાફરી દ્વારા સાગર ખેડૂ એટલે અન્ય દેશના લોકોને વેપારી સંબંધો માટેની પણ પૂરતી અનુકૂળતા આ ઉદ્યોગો માટે રહેલી છે. એ પણ હીરા મોતીના ઉદ્યોગ માટેને પ્રોત્સાહન આપે છે. આગળ જોઈએ તો ભારતના કારીગરો એ બનાવેલા હીરા, મોતી કે આભૂષણો વિદેશમાં પહેલેથી જ સારી એવી માંગ રહી છે. ભારતના પ્રખ્યાત હીરાની બે જાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ એ ભારતમાં પ્રખ્યાત થયેલી છે, જે વિશ્વભરમાં ખૂબ જાણીતી છે. આ પણ આપણે યાદ રાખશું. વિશ્વભરમાં પ્રખ્યાત હીરાની બે જાત કઈ છે ભારતમાં જે મળી આવે છે? કોહિનૂર અને ગ્રેટ મુઘલ એ વિશ્વભરમાં પ્રખ્યાત થયેલી જાતોમાં ભારતમાંથી મળી આવતી મહત્ત્વની જાત છે. હીરા મોતીમાંથી વિવિધ પ્રકારના આભૂષણો બનાવતા પહેલેથી જ આપણે ત્યાં રાજા મહારાજાઓ છે એના શોખીન હતા. તો ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોના, ચાંદીના દાગીનામાં શ્રીમંત વર્ગના રાજા મહારાજાઓ, અમીર ઉમરાવો છે, વૈભવ અને પોતાનો વૈભવ બતાવવા માટે હીરાઓને, મોતીઓને આભૂષણોમાં જડીને એનો ઉપયોગ કરતા હતા. હીરાની બે પ્રખ્યાત જાત આપણે જોઈએ એના ચિત્રમાં, તો ગ્રેટ મુઘલ અને કોહિનૂર એ ભારતની પ્રખ્યાત થયેલી બે જાત છે. આપણે એને યાદ રાખશું. હીરા મોતી કે વિવિધ પ્રકારના રત્નો પણ મળી આવતા. એ રત્નો એટલે ક્યાં? તો કે કોહિનૂર, હમણાં હીરો આપણે જોયા બે, ગ્રેટ મુઘલ અને કોહિનૂર, એમાંથી કોહિનૂર નામનો હીરો તો એ પણ એક રત્ન. એ પછી સમુદ્રમાંથી મળી આવતા કિંમતી મોતી, જેને સાચા મોતી કહીએ છીએ. પછી માણેક, નીલમ, પુખરાજ અને પન્ના, વિવિધ પ્રકારના રત્નોનો ઉપયોગ આપણે ત્યાં વિવિધ પ્રકારના આભૂષણોમાં ઉપયોગ પહેલેથી જ કરતા. જોઈએ શું એનો ઉપયોગ હતો? તો પ્રાચીન કાળથી જ આપણે ત્યાં રાજા મહારાજાઓ છે એ શ્રેષ્ઠીઓ, રાજા મહારાજાઓ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્ર આભૂષણોની શોભા વધારવા માટે કરતા હતા. રાજા મહારાજાઓ અને બાદશાહો પોતાના સિંહાસન, મુગટ, માળા, બાજુબંધ બનાવવામાં પણ આ રત્નોનો ઉપયોગ કરતા હતા. એમાં ખાસ કરીને ગુજરાત છે એ મોતીકામ માટે વિશેષ જાણીતું હતું, પ્રખ્યાત હતું. ગુજરાતમાંથી નીચે આપણે ચિત્રોમાં જોઈએ છીએ, કેટલાક ચિત્રો છે એ મોતીકામના અદ્ભુત ઉદાહરણો છે. કઈ કઈ વસ્તુઓ મોતીકામમાંથી બનાવતા? તો મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, બારી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંઢોણી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોળિયા, શિંગડાના ઝૂલ અને વિવિધ પ્રકારના ગૂંથણ કારીગરીમાં
ગુજરાત અને ભારતમાં એ અદ્ભુત હતી. ભારતમાં આ કારીગરો હસ્તકલાના નામે ઓળખવામાં આવતા હતા. એ પછી આગળ જોઈએ મીના કારીગરી. મીના કારીગરી એટલે શું મિત્રો? તો મીના કારીગરી એ માત્ર દુનિયામાં ભારતમાં જ ખૂબ પ્રખ્યાત થયેલો, જે ભારત એનો માટે અગ્રીમ સ્થાન ધરાવતો હતો હસ્તકલાની દ્રષ્ટિએ. દુનિયામાંના દેશોમાં સોના, ચાંદી તથા મીના કારીગરીની કલામાં ભારત દેશ અગ્રીમ સ્થાન ધરાવતો હતો. મીના કારીગરી એટલે સોના ચાંદીના દાગીનાઓમાં વિવિધ પ્રકારના રંગો જડવાની કલા, એટલે એને મીના કારીગરી કહેવાય. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો જેવા કે માળા, હાર, વીંટી, એરિંગ, કંગન, ચાવી, ઝુમખો વગેરેમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી એટલે કે અલગ અલગ રંગો વડે, જેવા કે લાલ, લીલો, વાદળી રંગો પૂરી આવા ઘરેણાને શોભા વધારતા હતા. કેટલાક શહેરો એના માટે જાણીતા હતા ભારતના. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળતા હતા. આ શહેરો છે એ એની ચોક્કસ રંગોની પૂર્તિ માટે પ્રખ્યાત હતા. આપણે આગળનો નવો મુદ્દો જોઈએ, એટલે કે એ પહેલાં આપણે એના ચિત્રો જોઈએ મીના કારીગરી દ્વારા બનાવેલા, જે એમાં રંગો પૂરેલા છે એ મીના કારીગરી દ્વારા પૂરવામાં આવ્યા છે. અલગ અલગ રંગો પૂરેલા છે એ મીના કારીગરીના ઉત્તમ ઉદાહરણ છે. નવો મુદ્દો જોઈએ આપણે જરીકામ. ભારતમાં જરી ભરતની કલા પ્રાચીન કાળથી જ જોવા મળે છે. શું છે એમાં? તો ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રોને શણગારવા કે શોભા વધારવામાં થતો હતો. ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું શહેર હતું. આપણે યાદ રાખશું કે સુરત એ જરીકામ માટે સૌથી પ્રખ્યાત શહેર હતું. શેમાં જરીકામ કરતા? તો સાડી, પાનેતર, ઘરચોળા, વસ્ત્ર પરિધાનમાં સુરતના કારીગરો એની કિનારી પર વિવિધ પ્રકારની જરી કે તુઈ લગાવી એને સુંદર એની શોભા વધારવાનું કામ કરતા હતા. તો જરીકામ માટે આપણે એટલું યાદ રાખશું, જરીકામનું મહત્વનું શહેર છે સુરત. આપણે આગળ વધીએ નવા મુદ્દામાં. નીચે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. સાડી ભરતકામ છે એ જરીકામનું ઉત્તમ ઉદાહરણ આપણે સામે જોઈ શકીએ છીએ. એ પછી ધાતુકામ. અન્ય કલાઓની જેમ હસ્તકલાનું મહત્ત્વનું આપણે ઉદાહરણ લઈએ તો ધાતુકામ પણ પ્રાચીન કાળથી જ ધાતુકામ આપણે ત્યાં થતું આવે છે. તો ધાતુ વિદ્યા પણ ભારતની અતિ પ્રાચીન વિદ્યા છે. ધાતુ વિદ્યાની અંદર જોઈએ તો પુરાતન પાષાણ એટલે કે જ્યારે પથ્થરોનો ઉપયોગ નહોતા કરતા, એટલે પુરાતન પાષાણ યુગ અને પાષાણ યુગ એમ પછી ક્રમશઃ ધાતુ યુગની વિદ્યા વિકસી હતી, એટલે કે ધાતુનો ઉપયોગ કરતા શરૂ થયા હતા. આપણે કેમ ખબર પડે કે આપણે એનો શું આપણી પાસે પુરાવા છે? તો કે લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાતરડા, સારડી, વણાકવાળી કરવત, આરા, સોય જેવા અને તાંબા અને કાંસાના ઓજારો બનાવવામાં એ નિપુણ હતા, એવા કેટલાક ઉદાહરણો આપણને મળી આવ્યા છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને વિવિધ પ્રકારના પાત્રો એટલે કે વાસણો બનાવવામાં આવતા હતા. એ સિવાય યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી જ બનાવવામાં આવતા હતા. એ સિવાય ધાતુનો શેમાં ઉપયોગ થતો? તો કે સોના, ચાંદી જેવી ધાતુનો ઉપયોગ રાજાના ઘરેણામાં, એ સિવાય તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતા, જ્યારે લોખંડ જેવી અને એવી ધાતુનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. કેટલાક અન્ય ઉદાહરણ જોઈએ ધાતુના આપણે તો પ્રાચીન કાળમાંથી મળી આવેલા સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા કેટલાક શિલ્પોની અંદર પણ ધાતુ આપણને જોવા મળ્યું. દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, નટરાજની પ્રતિમા, દિલ્હીમાં આવેલો વિજયસ્તંભ, ભગવાન બુદ્ધની પ્રતિમા આ ધાતુ કલાના પ્રાચીન કાળના ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય છે. નવો ટોપિક લઈએ, કાષ્ઠ કલા. કાષ્ઠ એટલે લાકડું. આપણે ત્યાં કાષ્ઠમાંથી વિવિધ પ્રકારની વસ્તુ બનાવવાની કલા પણ ખૂબ પ્રાચીન છે.
એટલે આમાં પ્રશ્ન એવો પણ બની શકે, પ્રાચીન કાળની કાષ્ઠકલાનું ઉદાહરણ અથવા તો એના વિશે નોંધ લખો. કાષ્ઠકલાની અંદર જોઈએ તો માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો રહ્યો છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે જેમ જેમ સમય બદલતો ગયો એમ ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં પણ લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે. લાકડામાંથી શું ઉપયોગ થાય છે, શું બને છે? તો લાકડાની મૂર્તિ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, ગોખ, અટારી, સિંહાસન, ખુરશીઓ, ઝાડીઓ, એ રીતે કાષ્ઠકલાની કોતરણી દ્વારા વિવિધ રીતે એનો વિકાસ એટલે કે બનાવવામાં આવે છે. આપણે યાદ રાખશું, ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, હિંચકા અને ઈડરના રમકડા ખૂબ પ્રખ્યાત છે. કાષ્ઠકલાના અન્ય કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો પ્રભાસ પાટણનું મંદિર પણ પ્રાચીન સમયમાં વાસ્તુકલાની દ્રષ્ટિએ એમ કહેવાય છે કે એ કાષ્ઠનું એ મઢવામાં આવેલું બનાવવામાં આવ્યું હતું. એ પછી નેપાળમાં આવેલું પશુપતિનાથનું મંદિર જે કાઠમંડુમાં આવેલું છે એ પણ કાષ્ઠનું, લાકડાનું બનેલું છે. ઓરિસ્સામાં જગન્નાથપુરીનું મંદિર છે એ પણ કાષ્ઠનું બનેલું છે. આ એના ઉત્તમ ઉદાહરણ છે. આને પણ આપણે 2 માર્ક્સ માટે પ્રશ્ન મહત્વનો છે, યાદ રાખશું. એમ કહેવાય છે કાષ્ઠકલા વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ કાષ્ઠનો આપણે ત્યાં અગ્રીમ સ્થાન રહ્યું છે એવું પણ કહેવામાં આવે છે. કાષ્ઠકલાના કેટલાક ચિત્રો જોઈએ આપણે તો પશુપતિનાથનું મંદિર, જગન્નાથપુરી, અને ઉદાહરણમાં પટારો, કાષ્ઠની કલાત્મક મૂર્તિ, બાજઠ, આ બધા જ કાષ્ઠકલાના ઉત્તમ ઉદાહરણ છે. નવો ટોપિક લઈએ આપણે, જળતર કલા. જેમ મીનાકારીમાં રંગો પૂરવાની કળા હતી એમ જળતર કલા એટલે અલગ અલગ હીરા, મોતી, માણેક, અલગ અલગ રત્નો જડવાની કલા. આભૂષણોમાં રત્નો જડવાની કલા એટલે જળતર કલા. અલંકારો અને જળતરની કલા ભારતની પણ ખૂબ પ્રાચીન કલા ગણવા, અન્ય કલાની જેમ એ પણ પ્રાચીન કલા ગણાય છે. ભારતના રાજાઓ, સમ્રાટો અને અન્ય શાસકો અને એ સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળામાં હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં વિવિધ પ્રકારના રત્નો જડીને ધારણ કરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલામાં પ્રવીણ એટલે કુશળ હતા. આમાં મહત્વનું યાદ રાખશું આપણે, રાજસ્થાનનું બિકાનેર શહેર એ જળતર કલા માટે, આ ઘરેણામાં જળતર કરવા માટે ખૂબ પ્રખ્યાત શહેર હતું. નવો ટોપિક લઈએ આપણે, અકીક કલા. અકીક ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. અકીક એટલે શું? તો અકીક એટલે સિલિકા મિશ્રિત એટલે કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો એક પ્રકારનો પથ્થર જેને અકીક કહેવામાં આવે છે. સિલિકા હવાના ફેરફારને અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે, જેના કારણે આ પ્રકારનો પથ્થર નદીઓના ખીણ પ્રદેશમાં જોવા મળે છે. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીકના પથ્થરો મળી આવે છે. આ અકીકના પથ્થરને અલંકારમાં જડવા એટલે કે એમાં બનાવવા માટે, એને સુશોભન કરવા માટે ખંભાત મોકલવામાં આવે છે અને ખંભાતના કારીગરો તેના પર પહેલ એટલે કે આકાર પાડીને વિવિધ પ્રક્રિયા દ્વારા તૈયાર કરી અલંકારોમાં જડવામાં આવે છે. તેઓ અકીકના પથ્થરમાંથી માળા અને મણકા પણ બનાવે છે. આપણે અકીક માટે યાદ રાખશું, અકીક એટલે શું અને અકીક છે એના મહત્ત્વના કયા શહેરોમાંથી મળી આવે છે. અકીકમાંથી શું બનાવવામાં આવે છે? તો માળા અને મણકા બનાવવામાં આવે છે. અકીકના કેટલાક ચિત્રો સામે જોઈએ આપણે. ભારતનું અકીક કામ. અકીકનો પથ્થર એકદમ પારદર્શક છે અને એમાંથી વિવિધ પ્રકારના આભૂષણોમાં એને જડવામાં આવે છે. નવો ટોપિક લઈએ આપણે, ચિત્રકામ.
હસ્તકલાની અંદર અન્ય કલાઓમાં ચિત્રકલાનું સ્થાન અગ્રીમ સ્થાન એટલે સૌથી મોખરે સ્થાન રહ્યું છે. અન્ય કલાઓ છે એ હાથની કુશળતા દ્વારા વસ્તુ તૈયાર કરવામાં કે નિર્માણ કરવામાં આવે છે, જ્યારે ચિત્રકલા છે એ હૃદયના મનના ભાવોને રંગરેખા દ્વારા રજૂ કરવાની કળા છે. એટલે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન છે. રંગ અને રેખા દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિમાં જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. આ ચિત્રકલાનું ઉત્તમ ઉદાહરણ છે. એનું આપણે એક વ્યાખ્યા સ્વરૂપે શબ્દ રૂપે જોઈએ તો રંગ અને રેખા દ્વારા કલાકારના મનમાં ઉઠતા ભાવોને કાપડ કે કેનવાસ પર રજૂ કરવાની કળા એટલે ચિત્રકળા. આશરે 5000 વર્ષ જૂની હડપ્પી સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવાઓ મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનમાં પણ ભારતની ચિત્રકળાના ઉત્તમ ઉદાહરણો મળી આવ્યા છે. પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રોમાં પણ પશુ પક્ષીઓના ચિત્રોમાં પણ આ પ્રકારના ઉદાહરણો મળી આવ્યા છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડની ભૌમિતિક રેખાઓની ભાત પાડતા આ પણ આપણું પ્રાચીન કલાનું ઉત્તમ ઉદાહરણ છે. મધ્યપ્રદેશમાંથી મળી આવેલા કેટલાક ચિત્રોમાંથી હાથી, ગેંડા, હરણ ઇત્યાદિના ચિત્રો છે મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફામાંથી મળી આવેલા છે. એ સિવાય ઉત્તમ ઉદાહરણ જોઈએ તો અજંતા અને ઇલોરાની ગુફા છે એ ચિત્રો માટે અજોડ નમૂના ગણાય છે. પ્રાચીન કાળમાં અજંતા અને ઇલોરાની ગુફા છે એ ચિત્ર માટે ઉત્તમ ગણાય છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પણ પ્રથા એ ખૂબ જૂની અને પ્રાચીન રહી છે. એ પણ ચિત્રકલાનું આપણું ઉત્તમ ઉદાહરણ છે. કેટલાક ચિત્રકલાના આપણે ઉદાહરણ જોઈએ તો પ્રાચીન ભીંતચિત્રોમાં અજંતા ઇલોરાની ગુફામાંથી મળી આવેલા ચિત્ર પદ્મનાભનું ચિત્ર છે અને કેટલાક દિવાલો પર દોરેલા ચિત્રો છે એ ઉત્તમ ઉદાહરણ છે. એવું કહેવાય છે કે આ ની અંદર જ્યારે વરસાદ પછીની સિઝનમાં જ્યારે જવામાં આવે છે, ચોમાસા પછીની સિઝનમાં જ્યારે એમની મુલાકાત લઈએ છીએ ત્યારે એનો રંગ એકદમ નિખરી આવતો હોય છે. બીજું ઉદાહરણ છે મધ્યપ્રદેશનું ભીમબેટકા. આ એના ઉદાહરણ છે જે મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી મળી આવેલા ગુફાચિત્રો છે. મિત્રો, નવો ટોપિક લઈએ આપણે સંગીત કલા. ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. કઈ રીતે? તો આપણે 4 વેદો પૈકી સામવેદ છે એ સંગીતનો વેદ એમ કહેવાય છે. સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખાય છે. સંગીતના 2 પ્રકાર છે, ગાયન અને વાદન. સંગીતના 7 સ્વર છે, સા, રે, ગ, મ, પ, ધ, ની. સંગીતને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. સંગીતના 5 રાગ છે, આ યાદ રાખવાનું છે. 5 રાગોમાં શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. એવું કહેવાય છે આ 5 રાગ છે ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. સંગીતના મહત્ત્વના પ્રમાણભૂત 3 ગ્રંથો છે. 3 ગ્રંથોમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત આવા 3 ગ્રંથો જોવા મળે છે. પહેલો ગ્રંથ આપણે લઈએ, સંગીત મકરંદ. સંગીત મકરંદના રચયિતા પંડિત નારદ દેવ છે. પંડિત નારદે ઈસવીસન 900ની આસપાસ આ ગ્રંથ લખ્યો હોવાનું મનાય છે. આ ગ્રંથમાં એમણે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના એના તાલનું વર્ણન કર્યું છે. બીજો ગ્રંથ સંગીત મકરંદ ગ્રંથ આપણે સામે ચિત્રમાં જોઈએ છીએ એ સંગીત મકરંદ ગ્રંથ છે. નીચે કેટલાક ચિત્રોમાં
પ્રાચીન સમયમાં ગાંધર્વ લોકો પણ સંગીતના વાદ્યો સાથે આપણે જોવા મળે છે. એ પ્રાચીન સમયનું આપણું ઉત્તમ ઉદાહરણ છે. બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકરના તજજ્ઞ એટલે રચેતા પંડિત સારંગદેવ છે અને એમને આ ગ્રંથની રચના કરી છે. એવું કહેવાય છે દૌલતાબાદ એટલે દેવગિરીના એ વતની હતા. તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા એવું પણ માનવામાં આવે છે. આ ગ્રંથમાં એમણે એના માટે વિષ્ણુ નારાયણ ભાતખંડે નામના વિદ્વાને લખ્યું છે કે સંગીત રત્નાકર ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણ્યો છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથને સૌથી મહત્વનો એટલે બેજોડ ગણાય છે. ત્રીજો ગ્રંથ લઈએ સંગીત પારિજાત. સંગીત પારિજાતના રચયિતા પંડિત આહોબલે છે. ઈસવીસન 1665માં એમણે આ ગ્રંથ લખ્યો. ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેને સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષ હોવાનું પણ સમજાવ્યું છે. આ ગ્રંથમાં તેઓએ 29 પ્રકારના સ્વરોનું વર્ણન કર્યું છે. આ પણ આપણે યાદ રાખશું. સંગીત પારિજાતમાં પંડિત આહોબલેએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. એ પણ આપણે યાદ રાખશું. સંગીત ક્ષેત્રે ભારતના કેટલાક અન્ય ઉદાહરણો લઈએ તો ભારતમાં કેટલાક અન્ય સંગીતકારો પણ થઈ ગયા. જે અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનથી તેઓ તૃતીય હિન્દનું સંબોધન પામ્યા એટલે કે વિખ્યાત પામ્યા. એ રીતે પ્રખ્યાત થયા હતા. આપણે યાદ રાખશું અમીર ખુસરોનું બીજું ઉપનામ તૃતીય હિન્દ તરીકે એમનું પ્રખ્યાત પામ્યું હતું. આ સમયમાં 15મી 16મી સદીમાં ભક્તિ આંદોલનનો યુગ ગણાય છે. આ સમયમાં કેટલાક એવા કલાકારો અને કેટલાક ભક્ત કવિઓ થઈ ગયા જેમને ભક્તિમય સંગીતથી વાતાવરણ પ્રફુલ્લિત કર્યું હતું. જેમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુજી, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન એ જ સમયમાં થઈ ગયા હોવાનું મનાય છે. એ સિવાય ગુજરાતની બે સંગીતની બેલડી કન્યાઓ તાના અને રીરીનું પણ નામ મોખરે ગણાય છે. કેટલાક એના ચિત્રો જોઈએ સંગીતકારોના. પ્રાચીન સમયમાં અમીર ખુસરો, તુલસીદાસ, સુરદાસ, ચૈતન્ય મહાપ્રભુજી, મીરાબાઈ અને તાના અને રીરી આ પ્રાચીન સમયના મહત્ત્વના સંગીતકારો અને કલાકારો હતા. એમને પણ સુંદર વાતાવરણ ઊભું કર્યું હતું. મિત્રો નવો ટોપિક લઈએ નૃત્ય કલા. અન્ય કલાઓની જેમ નૃત્ય કલા એ મહત્ત્વની કલા છે જેને આપણે લલિત કલાઓમાં, સંગીત કલા પણ લલિત કલાનો જ ભાગ છે એમ નૃત્ય કલા પણ લલિત કલાનો જ મહત્ત્વનો ભાગ છે. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ શબ્દ નૃત એટલે નૃત્ય કરવું ઉપરથી ઉતરી આવ્યો હોય એવું કહેવાય છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્યના દેવાદિદેવ શિવ એટલે કે નટરાજ મનાય છે. નટરાજ એટલે ભગવાન શિવ એવું કહેવાય છે કે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાનું માનવામાં આવે છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં કેટલાક મહત્ત્વના નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મહત્ત્વના નૃત્યો છે. સામે ચિત્ર જોઈએ છે ભગવાન નટરાજનું ચિત્ર એ શિવનું એક સ્વરૂપ છે એવું કહેવાય છે. આમાં આપણે યાદ રાખશું કે નૃત્ય કલાના દેવાદિદેવ નટરાજ છે. નૃત શબ્દ ઉપરથી નૃત્ય કરવું એવો અર્થ એનો થાય છે એ આપણે યાદ રાખશું. હવે આપણે એક એક નૃત્યનો વિગતે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં લઈએ ભરતનાટ્યમ. ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો ગણાય છે. આપણે યાદ રાખશું ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન
તમિલનાડુનો તાંજોર જિલ્લો છે. ભરત મુનિએ રચેલા નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો છે એ ભરતનાટ્યમના આધારભૂત ગ્રંથો ગણાય છે. એમના મહત્ત્વના કલાકારો જોઈએ તો મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, એ ઉપરાંત ફિલ્મ સ્ટારોમાં વૈજયંતી માલા, હેમા માલી આ પ્રાચીન સમયની પરંપરાને જીવંત રાખનારા મહત્ત્વના કલાકારો ગણાવાય છે. સામે જે ચિત્ર જોઈએ છીએ એ ભરતનાટ્યમના કલાકારનું ચિત્ર છે. બીજો ટોપિક લઈએ આપણે કુચીપુડી નૃત્ય. આ નૃત્યની રચના 15મી સદીમાં થઈ હોવાનું મનાય છે. જેમ ભરતનાટ્યમ તમિલનાડુનો તાંજોર જિલ્લો કહેવાય છે એવી જ રીતે આ નૃત્ય પણ પ્રાચીન કાળનું ખૂબ મહત્ત્વનું નૃત્ય છે. મુખ્યત્વે સ્ત્રીઓ સૌંદર્યના વર્ણન પર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશનું પ્રચલિત નૃત્ય છે એવું કહેવાય છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે તેમના જાણીતા નર્તકો છે અને આ કલાકારોએ આ કલાને ખૂબ વિખ્યાત બનાવી છે. સામે ચિત્ર જોઈએ છીએ એ કુચીપુડી નૃત્યનું ચિત્ર છે. નવો ટોપિક લઈએ કથકલી. જેમ ભરતનાટ્યમ છે એ તમિલનાડુનો તાંજોર જિલ્લો, એવી જ રીતે કુચીપુડી આંધ્રપ્રદેશ, એમ કથકલી છે એ કેરળ રાજ્યનું મહત્ત્વનું નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પરથી કથકલી શબ્દ ઉતરી આવ્યો હોય એવું કહેવામાં આવે છે. કથકલીની વેશભૂષા ઘેરદાર અને સુંદર કપડાવાળી હોય છે એવું પણ કહેવાય છે અને તેના પાત્રો ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ જેને મુખાકૃતિને સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુગટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રા દ્વારા સજીવ કરે છે. કેરળના કવિ વલથોડ, કલામંડપ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં ખૂબ પ્રખ્યાત બનાવી છે. એક વિશેષ મુખાકૃતિવાળી આ અલગ પ્રકારની શૈલીવાળી એનાવાળું આ નૃત્ય છે જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. એના પછી કથક. કથકમાં એવું કહેવાય છે, પંક્તિ યાદ રાખશું, કથન કરે સો કથક કહાવે, એટલે એની સાથે કથા વાર્તા જોડાયેલી હોય એવું કહેવાય છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યને વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિશેષ પ્રખ્યાત થયેલું આ નૃત્ય છે. એટલે ઉત્તર પ્રદેશનું આ પ્રખ્યાત નૃત્ય છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામા અને ઉપર ઘેરવાળા વસ્ત્રો પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદિની લખિયા વગેરે આ કલાને જીવંત રાખી છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કથક નૃત્યના કલાકારો. નવું આપણે નૃત્ય લઈએ મણિપુરી નૃત્ય. અન્ય પ્રદેશની જેમ મણિપુરી એટલે મણિપુર પ્રદેશમાં પ્રચલિત નૃત્યને મણિપુરી નૃત્ય તરીકે ઓળખે છે. તો મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. મણિપુર નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુર નૃત્યના લાસ્ય અને તાંડવ એવા બે પ્રકાર કહેવામાં આવ્યા છે. આ નૃત્ય કરતી વખતે રેશમનો બ્લાઉઝ પહેરી કમરનો પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે. એના કલાકારોના નામ જોઈએ તો ગુરુ આંબોબીસિંહ, ગુરુ બિનસિન્હા, નૈન ઝવેરી નિર્મલ મહેતા વગેરે એને આ નૃત્ય કલાને જીવંત રાખનાર કલાકારો
છે. સામે આપણે ચિત્ર જોઈએ છીએ એ મણિપુરી નૃત્યના કલાકારો છે.